પ્રાંતિજ તાલુકાના મજરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું। આ હિંસક અથડામણ ગામના અનેક ખાનગી વાહનો, મકાનો સહિત મિલકતને પણ નુકસાન પહોંચ્યું છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી 60 વ્યક્તિઓના નામજોગ 110 કરતા વધુના ટોળા સામે ફરિયાદ દાખલ કરી તેમજ 20 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી લેવાયા છે। તો ગામના ચોકમાં આવેલા ભૈરવ દાદા મંદિર ખાતે દિવાળી તહેવાર નિમિત્તે 3 દિવસ આરતી અને ગરબા યોજાતા હોય છે, જેના ભાગરૂપે ગઈકાલે બંને જૂથના વ્યક્તિઓ મંદિરમાં આરતી સમયે હાજર હતા। બોલાચાલી થયા બાદ મામલો બીચક્યો હતો। ગામની મહિલાઓ હજુ પણ ભયના માહોલ હેઠળ છે। ફરી તંગદિલી ન સર્જાય તે માટે હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે। સોમનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। અમે તો ઘરમાં છોકરાઓને લઈને સૂતા હતા, 50-60 માણસ આવી ગયું। અમારું ટ્રેક્ટર, ગાડી, પછી બાઇક, આ બધાના બાઇકો, બધાની બારીઓ, બધાનું બહુ બધું નુકસાન કર્યું છે। મારા છોકરાઓ દર્શન કરવા માટે ગયા તે ત્યાં છોકરાઓએ અમારા મારવા હપ્તાના લોકો એમને 50-60 માણસ છે ને, તો અમારા ઘર આગળ આવી ગયું ને પછી પથ્થર ને એ બધું લાકડી ને બધું લઈને આવ્યા હતા। અમારા છોકરાને બધાને ઈજા થઈ અને બારીના કાચ ને સાયકલ બી લઈ ગયા મારા છોકરાની 10,000ની। એ લોકો 50-60 માણસ આવી જોઈએ ખરું, તે અમારા તો છોકરા બિચારા બહુ હતા નહીં, અને એ લોકો તો બધું હાથે ઢેખારા લાકડીઓ દોતી બધું લઈને આવી જાય। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જે મજરા ગામમાં ગઈકાલે જે ભૈરવજીની આરતી બાદ જે પથરાવ થયો હતો ને બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેના કારણે ગામમાં જે કેટલાક વાહનો અને કેટલીક જે ફોર વ્હીલર છે ફોર વ્હીલરને પણ તોડફોડ કરવામાં આવી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે બાઇક છે બાઇકોને પણ તોડફોડ કરવામાં આવી હતી। આ ઉપરાંત જે ઇકો કાર છે ઇકો કારને પણ આગચંપી કરવામાં આવી હતી। આ ઉપરાંત જે મકાન છે મકાનમાં પણ જે પથ્થરમારો કરીને જે મકાનના જે કાચ, બારી બારણાના કાચ, એસી ઉપરાંત જે સાધનો છે તેમને પણ નુકસાન કરવામાં આવ્યું હતું। તો આ સમગ્ર મામલે જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી ને તાત્કાલિક જે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને 110થી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। તો ઉપરાંત આ જે ઘટના બની ઘટનામાં 8 થી 10 લોકો જે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। તો પોલીસે 20 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।